લાઠી બાયપાસ પર જીવલેણ ખાડાઓથી અકસ્માતનો ભય, તાત્કાલિક પેચવર્કની ઉઠી માંગ. અમરેલી શહેરના લાઠી બાયપાસ માર્ગ પર છેલ્લા ઘણા સમયથી મોટા અને જોખમી ખાડાઓ પડેલા હોવાથી વાહન ચાલકો તથા સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા ફેલાઈ છે. રોજિંદા હજારો વાહનોની અવરજવર ધરાવતા આ માર્ગ પર ખાડાઓના કારણે અકસ્માતોની સંભાવના સતત વધી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અમરેલી નગરપાલિકાના જાગૃત સદસ્ય પ્રતિનિધિ શ્રી ચંદુભાઈ ખનેસા તેમજ લાઠી બાયપાસ વિસ્તારમાં રહેતા રહીશોએ તંત્ર સમક્ષ તાત્કાલિક રોડનું પેચવર્ક કરી તમામ ખાડાઓ પૂરવાની માંગ સાથે રજૂઆત કરી છે. તેમનું કહેવું છે કે લોકોનો જીવ જોખમમાં મૂકીને તંત્રની રાહ જોવી યોગ્ય નથી અને વરસાદી મોસમમાં આ માર્ગ વધુ જોખમી બન્યો છે. સ્થાનિકોમાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે વોર્ડ નંબર 4ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ ગંભીર સમસ્યા અંગે મૌન કેમ છે? શું લોકોના જીવલેણ અકસ્માતો બન્યા પછી જ તંત્ર અને જવાબદાર પ્રતિનિધિઓ જાગશે? આ ઉપરાંત બાયપાસ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સમસ્યાને લઈને પણ લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જો સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધા માટે પણ વેરાની પાવતી રજૂ કરવાની શરત મૂકવામાં આવતી હોય તો શું જાહેર માર્ગોની સુરક્ષા અને નાગરિકોની સલામતી પણ આવા નિયમોના આધારે જ નક્કી થશે? આ પ્રશ્નો વચ્ચે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. અમારું ઘર અહીં નજીકમાં પડે છે. ત્યાં બે મોટા બહુ ખાડા છે. વારે વારે ટુ વ્હીલ વાળા, ફોર વ્હીલ વાળા બિચારા બહુ હેરાન થાય છે અને ટુ વ્હીલ વાળા બહુ ઝાઝા પડે છે. અહીંયા અમે નીકળતા હોય બિચારાને વારે વારે દવાખાને લઈ જવા પડે ક્યારેક ક્યારેક અમારે. અને અહીંયા ઓલી લાઇટો બંધ છે અમારી, લાઇટો બહુ ઝાઝા સમયથી બંધ છે અમારે અહીંયા. ખાડા બહુ ઊંડા થઈ ગયા છે. અમે પોતે ખાડા બુરેલા, પોતે અમે બુરવી છીએ, તોય ઊંડા થઈ જાય. વાહનો વાળા બહુ બિચારા હેરાન થાય છે. તંત્ર કયામાં આવતું નથી, કરતું નથી. ખાડો બુરે તો કાંઈક ચોમાસું જાય એ રીતે ખાડો બુરવો જોઈએ. આ તો 2 દી થાય તો બધો માલ બારો નીકળી જાય. એ શું કામનો ખાડો બુરવો? હા, આવી ધૂળ ને જેવો તો માલ નાખીને રહ્યા જાય, ખોટા પાડે છે. એવો શું નામ છે અને શું સમસ્યા છે? અહીંયા રોડમાંથી બહુ જોરદાર ખાડા પીડ્યા છે. રાતના માણસો એટલા પડે છે. અમે ઉભા કરવા આવી 108 ને ફોન કરી તો એ લોકો બિચારા કાંઈક દવાખાને જાય તો એ લોકોના ઘરનાઓને બધાને ફોન કરે તો એ લોકોના વાલી બધા આવે. આવી તકલીફ કઈ જગ્યાએ ખાડા પડે? અહીંયા બાયપાસ રોડ ઉપર આપણે કાળ ભેરોથી મંદિરથી આગળ અને લેડીઝ એટલી પડે છે. છોકરાઓ વાળી બાઈ બિચારા માન ઉભા થઈ છે. એટલી તકલીફ છે કે ખાડાની ત્રાસ પૂરેપૂરો છે. અહીંયા અમે પોતે ખાડા બુરેલા છે પણ ખાડાનો અત્યારે વરસાદની હિસાબે બધું બહાર નીકળી જાય. પણ જો રોડ વાળા આવે તો કાંઈક એની સમસ્યા હલ કરે એવું છે. અને રોડ માથે લાઇટો નથી એની તકલીફ બહુ છે. અત્યારે સંકુલથી જે કોઈ બેન દીકરીઓ હાલીને આવતી હોય એના ઘેરે જાય તો એને લાઇટની સગવડતા હોવી જોઈએ. રોડ ઉપર કાંઈક હલાય એવું હોવું જોઈએ. અત્યારે એ બહુ તકલીફ છે. એટલે એની મુશ્કેલી પૂરેપૂરી છે બાયપાસ રોડ ઉપર. અને આ ખાડાની તો પહેલા સવારમાંથી જ કાંઈક એની કરો તો સારું છે. નકર રાતના મારુતિ વાળા એટલા પડે છે. બહારની મારુતિ જે વાળા આવે ને એ તો અજાયના બિચારા ખબર ન હોય કે અહીંયા આવડા ખાડા છે. જોરથી એની મારુતિ ફટકારે અને સ્ટ્રીટ લાઇટ નું કરો. હા, અને આવી તકલીફ છે. અને સ્ટ્રીટ લાઇટની બધી રોડમાં અત્યારે ચોમાસાના સમયમાં વાવી જ જોઈએ. કેટલા સમયથી બંધ છે? કેટલા સમયમાં? હા, અને મોટરસાયકલ વાળાને તો બિચારાને લિમિટ નથી. દૂધની બવણીઓ પડી જાય અને માથે તેલના ડબ્બા લઈને જતો તો ડબ્બા પડી જાય. આવી તકલીફ છે. ખાડો જ એ રીતનો છે. આની કરતા તો આ કાસો રસ્તો સારો, આ પાકા રોડ કરતા તો એવા ખાડા છે જોરદાર.